જોશ તો મને આપે ને એમ કે હું બાણાવલી છું એમ કે મારા માથે તો આખું યુદ્ધ જીતાણું એમ આવો આ થોડોક અભિમાન એમ એટલે કૃષ્ણએ એટલું કીધું આ તો કાળીઓ ઠાકર છે હા રાજનીતિ કાળિયા ઠાકર પાસે શીખવા મળે હા વાલો કોઈ દી વાકમાં ન આવ્યો એટલે એને જઈને પૂછ્યું કે પ્રભુ તમને આમાં ખબર કે યુદ્ધમાં તમે જસ કોને આપશો એમ કૃષ્ણએ શું કીધું ખબર કે હું તો તમારો સારથી હતો મને કઈ ખબર નથી મારું ક્યાંય ધ્યાન નહોતું એમ પણ જો એ આખું તમારે જાણવું હોય તો બર્બરી છે એને આ યુદ્ધની બધી ખબર છે બર્બરી કોણ મહાભારત તો અદભુત છે એની વાતો પૂરા બે તો હવાર થઈ જાય આ જેમ ડાળ ફૂટે ને એમ એનમાંથી ફૂટે છે એમ વાત પછી વાત ફૂટે એવું છે બર્બરી બર્બરી એટલે ગટુર્ગસ નો દીકરો કદાચ લગભગ અને એને શક્તિનું વરદાન માથી મોટું કોઈ નહીં જગધર કે જગદીશ સૌ નમાવે શીશ આઈને આંગણ આલિયા માં ભગવતીની એની પ્રાર્થના કરીને એને વરદાન મળેલું તો કે વાત તો બહુ લાંબી તમને એમ કહું કે આ મહાભારતનું તો આમ ડાળું ફૂટે એવી વાતો છે કારણ કે બધા કલાકારોને આપણે સાંભળવા છે એટલે બર્બરીને વરદાન હતું કહું મરે નહીં પણ કૃષ્ણ ભગવાન એની પાસે વરદાન માંગ્યું એનું મસ્તક લઈ લીધું ટૂંકમાં બતાવું પછી બર્બરીને એમ કીધું તારી સહેલી ઈચ્છા હોય હું બોલે એમ એટલે બર્બરી એમ કીધું મારી સહેલી ઈચ્છા બીજું તો કઈ નહીં પણ મારે મહાભારતનું આખું યુદ્ધ લાઈવ જોવું છે એમ આ લાઈવ તેદી જોવાનું છે એમ લાઈવ હમણાં થયા તેથી બર્બરી જોઈ ગયો લાઈવ એમ આ તો આપણા માટે કોઈ નવી નવાઈ નથી એમ એટલે બર્બરીને કે પૂછવું પડે એટલે કૃષ્ણ ભગવાન ને અર્જુન ને પાંડવો ને બધા બર્બરી પાસે ગયા હવે આ વાતની મજા છે બાપુએ કીધું કે કોણ પૂરું પાડે છે આપણે એમ કહેતા ને કે હું જ કંઈક કરું એમ અભિમાન આટો લીએ જેમ ગાજે ગંગાની ધાર પછી પકડે શિવ પલવાર જેને લાંબી જટામાં લાકડા ગંગાજીને જો અભિમાન આવે કે મને કોણ અહીંયા ઝીલી હગે એમ તો એને જો ગોળીઓ ના આટામાં લઈ લેતો હોય તો અભિમાન ન કરવું એમ કોઈ પણ વસ્તુ નથી કઈક તમારું હાલતું હોય તો કઈક ઈશ્વરની કૃપા હોય છે તમારું 20 કે 22 માણસનું કુટુંબ હોય તમે એમ કહો હું જ કઈક કામ કરું છું આ તો કઈ કામના નથી પણ એની કૃપાથી હાલતું હોય કોને ખબર છે આપણે જ કરીએ એવું નક્કી નહીં કરવાનું એમ એટલે બર્બરી જઈને પૂછ્યું કે બર્બરી તે આખું યુદ્ધ જોયું છે તો તને આમાં કોને જસ દેવો એમ તમને કઈ ખબર તો બર્બરી એમ કે છે કોણ કહે છે એમ કે આ અર્જુન છે આ ભીમ છે અને એ પૂછે છે કે આમાં જવાબ કોને દેવો આમાં કોણ બળિયો કોણ હતો એમ યુદ્ધ જીતાડનાર કોણ હતો બર્બરીએ શું કીધું ખબર કે કોણ અર્જુન કોણ ભીમ મને એ કઈ ખબર નથી પણ કૃષ્ણનું સુંદર ચક્ર હાલતું હતું એ મને ખબર છે બીજી કઈ ખબર નથી એટલે આ તો બધું ઈશ્વરની ગતિ છે એમ આપણે તો એક નિમિત્ત છીએ કોણ હાલતું હોય પણ આપણે એવા જગ્યાએ તો ઘણા કલાકાર છે અમારે વાલભાઈ હજી નાની ઉંમરમાં બહુ મોટું નામ છે હા તમે આખું મીંધી અને તમે આમ પડદા પાછળ તમે સાંભળો એટલે તમને એમ ન કહી શકો કે આ રાજભા નથી એમ હા જેનું વિશ્વમાં નામ રાજભાનું છે એવું જ અમારે વાલભાઈ છે બહુ મીઠડો સારણ છે અને વાં બેઠા છે પણ કારણ કે અમારે દેશી મળે ને એટલે અમે બધા પ્રકૃતિના માણસો એટલે અમને એમ એવું બહુ ઠાઠ અને એવું ન આવડે એટલે અમને મજા આવે એમ અહીંયા ભળતું હોય ત્યાં બે એમ મજા આવે બે ઘડી આનંદ થાય એમ એવા વાલભાઈ છે એને આપણે સાંભળવા છે અને બાપુ કહેતા તેમ સારણ છે ને તો સરસ્વતીની કૃપા હોય એમ એટલે અમારે ઉપરવાળાની માતાજીની દયા છે બાકી અમને આ શું આ પેટી આમાં છે ને સુર આવે સા રે ગા મા પાતાની સા મનીષા સાની રે આ તો બધું હાથમાં આવી ગયા એમ એ ઈશ્વરની કૃપા છે એમ હા જટા વધે રૂસ પતંગ નિજ બાળે કાયા જળતર જળમાં નાય ધ્યાને બગલા ધાયા ગાડર મુડાવે શીશ હજામુખ દાટી રાખે ગરદબ લેટે રાખ સનમુન રામ જ ભાખે મોર તજે માનુની શ્વાન જગતનું ખાય છે કવિ ગંગ કહે સાસા વીણા કોણ સર્ગે જાય છે તમારાથી કાંઈ ન થાય તો કાંઈ નહીં બસ સત્યને ન છોડવું પરેશાન છે પણ પરાજિત નથી એટલું નક્કી રાખજો સત્ય હાલવું હેલું નથી પણ એ ક્યારેક છે ને કાયમ આવે હાસું છે ને એ હોનું તમે લગભગ વાત કરો ને બગસરાનું હોય આમ જણકાર બહુ સારો મારે એમ દેખાય બહુ સારું એમ પણ એની માથેથી લેપ ગયો થાય પછી એ કોઈ મફતે રાખે નહીં અને હોનું તો હોનું છે એટલે આપણે એવી જગ્યાએ મળ્યા છીએ ભોળિયાનાથનું
દત્તાત્રેય અને ગરવો ગિરનાર એટલે ભોળાનાથને યાદ કરવા છે. એની પછી આપણે થોડીક દાંત દેતી રહેવી કલાકારોને એટલે મજા આવે એમ. અને ખરેખર તો ભજની ને ભજન ને સંતવાણી સાંભળવા વાળા હવે અહીંયા બેઠા છે ઈ જ છે, બાકી તો રખડવા જ આવે છે, કઈ ખબર નથી પડતી. આ તો મેળો છે, મેળે મેળે આવે ને મેળે મેળે જાય. હા, આપણો તો એક જ ન્યાય છે, જો હાલીને આવ્યા નથી, હાલીને જવાના નથી, તો હાલી હું નીકળ્યું. આનંદ કરી લ્યો, બીજું કઈ ભેગું નથી આવતું. એટલે ભોળાનાથને યાદ કરતા કે
कोई दाता नहीं आनंद को पण लजा लजा मोरी राख दे बात कर मुख पकर जकर कर जग डर सकल वकर समग भर लगे समदर पर जबर पत्थर भरी थर कर हरिवर दल पर हरख जगे तर वर थर लकर उखार करी धूर भर मन हर फर तोरी हार करे खड़ दल गंज जबर खबर करी जग पर मोहर नजर हनुमंत करे आ रेणकी संत से राजभानो आ संत से बनावेलो भास्कर भास्कर એટલે સૂર્યનારાયણ હનુમાનજી છે એ સૂર્યનારાયણને ગળી ગયા भास्कर मुख पकार मोमा पकड़ा हनुमान जी महाराजे भास्कर मुख पकार जकर वकर एक थोड़ું વર્ણન કરતો જાવ તો સમજાય એમ નકર અમે બોલી જાય ને તમે હાય આ કરી નાખો કારણ કે ભજનમાં બધાય બે ભજન કોઈ નથી બેતા બહુ અઘરું છે એમ કહેણી મિશ્રી ખાંડ હે રેહણી કાકાનો ઉપદેશ દે હગો પણ એ પ્રમાણે રહેવું જોઈએ બાપુ આપણને આશીર્વાદ દે આપણને ઉપદેશ દે પણ બાપુ બાપુ રીતે પાછા રહેતા હોય એમ તો આપણે કોકને અને ઈ તો જ આપણને લાગે એટલું નક્કી રાખી લેજો આમ તો ઈ પ્રમાણે હોય નહીં લાગે નહીં તમે ગમે એમ કરો તો હા કરવાની પાછા ઓલે જૂની એક વાત છે ને બાપુ મહારાજ વખતની એમ કે આ રજવાડામાં આમાં હાસા માણસો કેટલા છે બહુ જૂની વાત છે ને આપણે સાંભળી હોતી છે એટલે બધાને બોલાવીને કીધું એટલે રાજાએ એમ કીધું કે આજ આ સંદર્ભા છે સાંધો એની અંદર મને રામાપીરનો ઘોડો દેખાય છે એટલે બાપુ આ પાડે એટલે પછી તો હા પાડવી જ પડે ને એમ કારણ કે મહારાજા હોય હવે ન્યાય એના માણસો હોય ના કેમ પાડવી હિંમત કોની હાલે નથી દેખાતો એમ એટલે જે આવે એમ કે હા હો બાપુ છે ઘોડો જ છે હા રામાપીરનો જ છે બીજો એ કે જો રામાપીર હોય એવું જ લાગે છે એટલે બાપુ કહે એમ હાય હા કરે એમ એમાં એક જાણો હતો ન હોય તો નભેની પૃથ્વી પાવરરા કોક કોક કાનાણા હોલો વખે હમરી આયા એમને પૃથ્વી નથી રહેતી એમને તકતી નથી એમ એમાં એક જણાએ કીધું કે બાપુ માફ કરજો પણ મને કઈ આમાં દેખાતું નથી તો ઓલા બીજા આ દુનિયા છે ને ભાઈ તો હું જો કાયમી ઘણા પ્રોગ્રામો આ માયક બધું હોય માયક જ દેખાય પેટી જુએ એટલે પેટી જ દેખાય તબલા જુએ એટલે તબલા જ દેખાય એમાં કાંઈ ફેર નહીં પડે એક માણસ એવો છે કે દેખાય કેવો નિહરે કેવો એ નક્કી ન કરી શકો તમે હા લાકડાની પોલ ને માણસનું પેટ કોઈ ઝીડ્યું નથી જળવાનું નથી હા તો બીજા હતા એમ કહેવા માંડી કે મહારાજ આ તો આવા છે આનો બાપે આવો હતો એના બાપુ કે આ અમને બધાને દેખાય રામોપીર દેખાય ઘોડુલિયો દેખાય તને કઈ નથી દેખાતું ભમરાળા કે તું તો આવો ને આવો રહ્યો એમ કે બાપુ આને તમે નોકરીમાંથી કાઢી નાખો ઓલે એમ કીધું કે આ બાપુ તમારો પટો રહ્યો પણ મને નથી દેખાતા એટલે નથી દેખાતા કે પટો ઉતારી દીધો ટેબલમાં મૂક્યો ને પછી બાપુ બોલ્યા ત્યાં રાજા એવા હોય છે એટલે એને યાદ કરવા પડે એમ એટલે ત્યારે રાજા બોલ્યા કે એક કામ કરો તારે પટો નથી ઉતારવાનો તું પહેરી લે અને આજે હાયા કરવા વાળા છે ને એને કે ઉતાર નાખે આની જરૂર નથી અમારે એટલે સત્યની જરૂર છે યાર
પણ એવા સમજણા હોય તો જ માણસના પારખા થાય ને. એમને તો અત્યારે કઈ નક્કી નથી. એમ બસ સાત સુલી કરી લ્યો એટલે બસ બાપુ બાપુ કરો ને મજા કરો તો બધાને વાંધો છે, તો વાંધો નથી. હાસું કયો તો વાંધો છે. એટલે તકલીફ ઈ છે. એટલે બાત કર મુકે પકડ જકર કર. આખી દુનિયા આમ જકર વકરામાં આપણે કેમ કે ભાઈ આમ જકર વકર પકડજે એમ જકર વકર સબ ખબર લાગે. આખી દુનિયા ગભરાવા માંડી કે આ થયું હું, સૂર્યનારાયણ હજી ઉગતા નથી, થયું જકર વકર સબ ખબર લાગે. બધા ગભરાવા માંડ્યા. જકર વકર સબ ખબર લાગે. અને સમુદ્ર પર જબર પથ્થર ભરી, સમુદ્રની માથે પાળ બાંધી હનુમાનજી. સમુદ્ર પર જબર પથ્થર ભરી થર કર હરિવર દલ પર હરક જગે. ભગવાન રામને એમ થયું વાહ 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 નિસ્વાર્થ હનુમાનજીની સેવા. એટલે હનુમાનજીની યાદ કરી. એટલે અમારા કાક બાપુ લખે છે હરિજે કંઠમાં આગ પહેરાવ્યો એના મોતી મોઢામાં નાખ્યા. રામને રૂણી રાખા, રામને રૂણી રાખવે પ્રભુને રૂણી રાખવે. આમાં ચોપડા રાખા જગતમાં એક જ જન મોને રામને રૂણી રાખા. પ્રભુ રામે જેણે જેણે વાનરોએ સહાય કરી છે એને કંઈક ને કંઈક દીધું છે. કોઈને સોનામણ દીધા, સુગ્રીવને કસ્કિંદાની ગાદી દીધી, વિભીષણને લંકાની ગાદી દીધી, પણ હનુમાનજીને માળા પહેરાવવામાં આવી. એટલે હનુમાનજી છે એ આમ માળા આમ એક એક મોતીડું છે આમ દાંતથી આમ ભાંગતા જાય છે. હવે દુનિયા છે ને તેદી એવી હતી. આ છે એવો કોઈ અફસોસ ન કરો કળિયુગ છે. પેલા એમ હતું. એમ જયારે લક્ષ્મણ મૂર્છિત થયા એ પેલા કોઈ એમ કીધું કે ઔષધિ લઈ આવવાની છે, તો ઔષધિ લંકામાં નથી. એમ હવે આનો આ માણસ ઈના ઈ હનુમાનજી ઈ જયારે લંકા હળગાવીને આવ્યા ને ત્યારે હું વાહ વાહ કર્યું, વાહ હનુમાન વાહ હનુમાન વાહ હનુમાન બધા વાહ વાહ કરતા હતા. ઔષધિની જરૂર પડી અને હનુમાનજી ઔષધિ માટેનું કીધું ને ઔષધિ લેવાનું કીધું. ત્યારે એમ કીધું ભાઈ દ્રોણાસર ઉપર ક્યાં જવાની જરૂર છે? લંકા જેવી લંકા એટલે કઈ ઘટે નહીં એવી લંકા, હોનાની લંકા. એમ જેવી તેવી નહોતી લંકા. એમ અશોક વાટિકામાં તમામ ઔષધિ હતી, તમામ ઔષધિ હતી. તો કે ભાઈ લંકા જેવી લંકા અને એમાં ઔષધિ ન હોય? એટલે કોઈ કીધું હતી. તે હું થયું કે હનુમાનજી ગયા હતા હળગાવી નાખ્યું બધું. તો ઈ ને ઈ પાછા ફરી ગયા કે તને હળગાવવાનું કોણે કીધું? હા, તમે કઈ સારું કરો તો વખાણે કરે ને જરાક કઈક તમારો વાંધો આવે ને એટલે તરત જ પાછા ફરી જાય. એમ દુનિયાને ફરતા વાર ન લાગે. એટલે બહુ ભરોસો ન કરો. એમ એટલે ભરોસો બધા ન કરો પણ ભરોસે ન રહેવું. હા હા, મારો એક સેતું સૂત્ર છે. હું ભરોસો બધા ન કરું. તમે બધા કહો બધા હું ભરો કરું પણ તમારા ભરોસે ન રહો. એ નક્કી ના હોય. એ મને અનુભવ છે. આ અમારા જૂના કારીગર છે. આ તો એના બાપા આવ્યા છે ભેગા, એટલે કઈ નથી કેતો. એટલે અમારો તો અમે દોસ્તાર છીએ એટલે બીજું કઈ. હા, એટલે ભરોસે ન રહેવું. એમ ભરોસો કરાય બધાયનો, એમાં ના નહીં, પણ ભરોસે ન રહેવું. આ દુનિયા છે, ક્યારે ક્યાં ચડાવી દેવી નક્કી નહીં. એટલે હનુમાનજીને માળા પહેરાવવા માટે એક એક મોતીડું છે એ હનુમાનજી છે એ આમ ભાંગતા જાય છે. એટલે ત્યાં બેઠાથી કહેવા માંડ્યા. પ્રભુ રામે એમ કીધું ઘરે હનુમાન આ સ્ફટિકની માળા છે, આ કેવડિયાની કિંમત છે અને તું આ મોતીડા તોડી નાખે. એમ બીજા કહેવા કે આ વાનર રહ્યું ને એને શું ખબર હોય? આ માળાની શું કિંમત છે એને શું ખબર હોય? ત્યારે હનુમાનજીએ પ્રભુ રામને એમ કીધું, પ્રભુ હું એટલા માટે જોઉં કે આમાં ક્યાંય મારો રામ દેખાય? કે નહીં દેખ તો મારે હું માળા પહેરવી? એમ અંજની માની સુખ ગુજારી નિત ખોપા રાખા.
જન્મ જન્મ ભગત ગણે અનકાય દાતા ને કાય સૂર પણ નતર રે દેવાંજલી તારું મત ગુમાવીશ નું અંજલિ માની ભૂખ ઉજાવી અંજલિ માની ભૂખ ઉજાવી નિત નખો રાઠા જગતમાં એક જ જન મોણે એને રામને રોણી રાખ્યા રામને રોણી કરે એને પ્રભુને રોણી રાખ્યા એને આમ ચોપડા રાખ્યા જગતમાં એક જ જન મોણે એને રામને રોણી